ગંગાવો બીમાર છે, એમને પાણીની જરૂર છે. મેં ના પાડી જ નથી. એમને પાણી પીવડાવો, એમને ઘરમાં લઈ આવો, એમને કોળિયા કરાવો. બંને આપણા જ બાળકો છે. પણ બાપજી, એ ધર્મ છે અને એમનું અપમાન સાવે ભૂલી ન જવાય. આ વખત છે આટલો કડક થવાનો. કાલે ઉઠીને રાજમાં જો કોઈ મંદિર ઉપર પથ્થર ફેંકશે તો મારે શું કરવાનું? કડકમાં કડક શિક્ષા કરવાની. પણ એ વખતે જો કોઈ મને એવું કહેશે કે તમારા કુંવરે બાપજીની પાદુકા ધૂળમાં ફેંકી, બાપજીનું પાદુકા મંદિર બનવાનું હતું, એની શિલાને તોડી નાખી, અને તે છતાં તમે તો એને જવા દીધો, એ વખતે મારે ક્યાં મોઢું છુપાવવાનું? પિતૃ ધર્મ પહેલા રાજ ધર્મ આવે છે. ગંગા વહુને તાવ આવે છે, એમને પાણીની જરૂર છે. બાપજીની ક્ષમા માંગવી પણ એટલી જ જરૂરી છે. આના ઉપર બાપજીની ક્ષમા માંગતા 2 શબ્દ લખો એટલે હંધુય પૂરું. પછી તમે છૂટા ને હું એ છૂટો. અરે પણ તમે મારી બાપુને કહો કે એમના માટે આ બધું જરૂરી છે, તો ગંગા દેવીના ભલા માટે પત્ર લખી આપવા તૈયાર છું. સંજય, નહીં. કુંવર, ગંગા દેવીના ભલા માટે નહીં, હું આપણા ધર્મ અને પરંપરાના ભલા માટે આ પત્ર માંગુ છું. બાપુ, મને જાણ નહોતી કે પોતાના સંતાનો કરતા પરંપરાઓ વધુ મહત્વની હોય છે. કુંવર, તારો બાપ કળભા અને ગામધણી કળભાજી ગોહિલ એ બંને અલગ અલગ વ્યક્તિ છે. તારા બાપ તરીકે હાલ આ કાળ કોટડીને તોડીને હું તને બહાર લઈ જવા માંગુ છું, પણ ગામધણી કળભા ગોહિલ મને રોકી રહ્યા છે. એ કહે છે કે જ્યારે ન્યાયની વાત આવશે ત્યારે શું કરશો કળભા? ગામમાં મંદિર બનશે નિર્ણયની સામે તમે બંડ પોકાર્યો ને, ત્યારે ઘરના લોકો સિવાય બહારના લોકોએ પણ એ જોયું હતું. પેલો ચકલો ગામમાં જઈને ઢંઢેરો પીટશે કે આ રાજમાં ન્યાય જ નથી, ત્યારે કળભાજી ગોહિલ શું કરશે? કુંવર, જો છાતી ચીરીને બતાવી શકતો હોત ને તો હમણાં તને બતાવી દેત કે આ હૈયું કેટલું લોહી લુહાણ થયું છે. તે મને કહ્યું હતું ને કે રાજાએ અહીંથી કામ લેવું પડે છે, અહીંથી નહીં. તો ભલે આજે ભલે મારું હૈયું લોહી લુહાણ થઈ જાય, પણ તમારે બાપજી સામે આ માફી પત્ર લખીને આપવો જ પડશે. પછી અંધુએ માં લાવો પત્ર. શું કરો છો તમે? ના, 2 લીટી લખી આપું છું એમને, જેથી એમના મનને શાંતિ મળે. આ પત્ર બાપુ નથી માંગતા. જો બાપુ માંગે તો જીવ કાઢીને પણ આપી દેતા, વિચાર ના કરાય. પત્ર માંગે છે ગામધણી, એ પણ બાપજી માટે. એટલે જ આ ક્ષમા પત્ર નહીં લખાય. પણ ગંગા, તમે બીમાર છો અને તમને પાણીની જરૂર છે. ગંગા વહુ કહર સાચું કે છે. 2 લીટી લખવામાં શું બગડી જશે? એ 2 લીટીમાં આધિરાજને આખાય પંથક પર અત્યાચાર કરવાની મર્યાદિત સત્તા મળી જશે.
આજે 4 ઘર ભાંગીને મંદિર બનાવશે. કાલે લોકોના ખેતરો છીનવીને ત્યાં બાપજીના સત્સંગ માટે ઓટલો બનાવશે. બાપુ, ક્ષમા કરજો, પણ ન્યાય એ નથી કે દરેક પડવાને પડથી ડામી દેવો. પણ ન્યાય એ છે કે બળવાનું કારણ શું છે એ જાણીને એને દૂર કરવો. ગંગાબા, તમે મારા કુંવરને પાઠ ભણાવો ને ત્યાં સુધી રાખીએ. બાકી રાજનીતિ તો અમે પારણામાં હતા ત્યાંથી શીખીને આવ્યા છીએ. ક્ષમા કરજો ગામધણી, પણ અમારો નિર્ણય છે કે હું મરી જઈશ, પણ આ ક્ષમા પત્ર લખીને પાણી નહીં પીવું. ના ના ગંગા બહુ આવું ના કરો. બા, તમે જાઓ, તમે આરામ કરો, ઠીક છું. ભલે તો, પણ આ રાજમાં ધર્મ અને પરંપરાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય. તમને જ્યારે પણ એવું લાગે ને કે આ પત્ર લખાઈ ગયો છે તો જગલાને કહેજો, આ કાળ કોટડીનો નકુચો ખોલી આપશે. આ ક્ષમા પત્ર કોઈ દી નહીં લખાય. તો પછી આ પાણી પણ કોઈ દિવસ નહીં મળે. તમે એવું શું કામ કરો છો? ચાલો, સાંભળ્યું નહીં તમે? મારા ભલે બે કાળ કોઠડીમાં રહે, પણ કળભાજી ગોહિલના હજારો લોકો મીઠ માંડીને જોઈ રહ્યા છે કે ગામધણી ધર્મ અને પરંપરાની સુરક્ષા કેવી રીતે કરે છે. કુંવર, ગામધણી ગયા, હવે તારા બાપુ તને કહે છે ગંગા બહુની કાળજી રાખજે. એ બેટા, એટલી જીત પણ નહીં સારી કે મા બાપ ભલે રડે પણ અહમ થોડો નીચે ન પડે. બાપજીનો જય, આદિરાજજીનો જય. આદિરાજજી, ધરતી ફાટી પડે, વીજળી તૂટી પડે એવા સમાચાર લઈને આવ્યો છું. આ વખતે તો કોઈ સારો શેરપાવ જોશે. જલ્દી ફાટી મર, શું થયું છે? કાળ કોટડીમાં ગંગાબા બીમાર થઈ ગયા છે અને ખોરાક અને પાણી વગર એ તડફડે છે. અલ્યા, પાણી તો પાવું તું, તમારા ગંગા દેવી મરી જશે તો? અરે મેં તો કીધું તું, પણ આ વખતે કડભા કાકા બરાબર ના ચીડાયા છે. જ્યાં સુધી કહળ બાપુને ગંગાબા બાપજીની ક્ષમા નહીં માંગે ત્યાં સુધી એમને પાણીનું ટીપું નહીં મળે. વાહ, મારા બાપજીનો કેવો ચમત્કાર છે! જે કળભાજી ગોહિલ પોતાના દીકરા માટે આખા ગામનું માથું ઉતારી લે, એ જ કળભાજી ગોહિલનો પુત્ર અને એની વહુ
ભૂખ્યા અને તરસ્યા કાળ કોટડીમાં છે. બોલું કહેવાય છે ને જગલા કે ભાંગ પીવો તો 3 દી, ધતુરો પીવો તો 2 દી, ને કસુંબાનો કેફ 1 દી, પણ મારા બાપજીનો કેફ ન જાય જીવતે જ. રીતિ રિવાજનું ભૂત બરાબર કામ કરી રહ્યું છે. આજે બાપની સામે દીકરા અને વહુને લાવી દીધા છે. અને જગલા યુક્તિ એને જ કહેવાય જે લોકોને અંદરો અંદર લડાવી સામ સામે આવી ગયા ને બધા. સાચે જ આદિરાજજી, આ વાત માની ના શકાય એવી જ છે. એ તો થવાનું જ હતું જગલા. આપણે અત્યાર સુધી આ લોકોને ધર્મની સામે ખળસંગ અને ગંગાદેવીને ઊભા કરી અને એવું દેખાડ્યું કે એ લોકો નાસ્તિક છે. પણ હવે સમય આવી ગયો છે વેર લેવાનો. ખળસંગ અને ગંગાદેવીને એવા નાના કરીશું કે આખાય પંથકમાં બાપજીના નામ સામે કોઈ આંખ ઊંચી કરવાની હિંમત ના કરી શકે. અરે વાહ આદિરાજજી વાહ, હવે કોઈ સારું એવું શેરપાવ આપો. આદિરાજને તમે સઘળું દઈ શકો, એની પાસેથી કઈ લઈ ના શકો. ગંગા, તમને શું થાય છે? આંખ ખોલો ગંગા. ગંગા, આંખ ખોલો ગંગા. બાપુ બાપુ હાલો, ગંગાબેનબા માટે પાણી લાવી છું. તું આમ કેવી રીતે? તને કોઈ રોકે નહીં? બાપુ હું ગંગામાં જઈ શકું છું. તો આ તો કડબા બાપુની કાળ કોઠડી છે. પાનકી, જો તને કોઈ જોઈ ગયું તો તારા પર ચીડાશે. બાપુ બસ આ બેનબાને પાણી આપી દો, પછી હું છુપાઈને જતી રહીશ. ના, ના, પાણી નથી જોઈતું. બાપુ આ તમે શું બોલો છો? એમને પાણીની જરૂર છે. મને ખબર છે ભૂખ્યા તરસ્યા બેભાન થઈ ગયા છે. ના, જો આ પાણી આજે એમને પીવડાવી દઈશ તો એમની તરસ તો છુપાઈ જશે, પણ એ અંદરથી તૂટી જશે. બાપુ આમ પણ એ બેભાન છે, એમને આ પાણીની જરૂર છે. એ જ્યારે ભાનમાં આવશે ને ત્યારે હું એમની ક્ષમા માંગી લઈશ અને એમને સમજાવી દઈશ. બાપુએ મારા કહેવા ઉપર તમને પાણી આપ્યું હતું. એ થોડા ગુસ્સે થશે, પછી હું એમને મનાવી દઈશ. બાપુ તમે એમને પાણી આપી દો ને. પાનકી, આ લડાઈ માત્ર થોડા પાણી માટેની નથી. આ લડાઈ ગામના પંથકના લોકોની સુરક્ષા માટેની છે. પણ બેનબાને કંઈ થઈ ગયું તો? તારા ગંગાબેનભાઈએ કોઈ દિવસ પોતાની જાતનો વિચાર નથી કર્યો. જો આજે એમણે આ પાણી પી લીધું તો ગામના કેટલાય નિર્દોષ લોકોનું ઘર તૂટશે. અને જો બાપજીની પાદુકાનું મંદિર બની ગયું તો ઘણા લોકો એ આદિરાજના ઝેરથી મરી જશે. પાનકી, તું જા અહીંથી. બાપુ મારા ગંગાબેનબાને સાચવજો. પાનકી, તારા ગંગાબેનબા આપણને જ નહીં આખા પંથકને સાચવી લે એવા છે. મારે તો બસ આ લડાઈમાં એમનો સાથ આપવાનો છે. અને મારે પણ. તમે આમ અન્નનો અનાદર ના કરો. પીરસેલી થાળી હતી ને તમે ઊભા કેમ થઈ ગયા? હું તો પીરસેલી થાળીથી ઊભો થયો છું. તમે તો તમારી થાળી પીરસી જ નથી. હું જમવાની જ હતી. આજ વાત મારી આંખોમાં આંખ નાખીને બોલો. મારી સામે જુઓ. તમારે સારું છે ને? તમે માત્ર માં છો એટલે આ ગોમતી ગોદાવરી વહી ગયા એટલે તમે હળવા થઈ જાઓ. કોઈ દિવસ મારો વિચાર કર્યો છે તમે? જ્યારે આંસુ નીકળે નહીં ને ત્યારે એક એક આંસુનું વજન એક એક મણ જેટલું થઈ જાય છે. આ કહળ અને ગંગાની પરિસ્થિતિ જોઈને હું કઈ રીતે અન્નનો દાણો મારા મોઢામાં મૂકું? તો પછી મને માત્ર પાણી આપવા દો. આટલા નિષ્ઠુર ના બનો તમે. રાજની પાઘડી પાછી આપી દો. નથી જોઈતી આપણને. મારે કયાદી જોઈતી હતી એ રાજની પાઘડી? ગંગા બહુને આ રાજમાં રામ રાજ્ય કરવું હતું એટલે પ્રાણે મને પાઘડી પહેરાવી.
અને જ્યાં રામ રાજ્ય હોય ત્યાં ધોબી પણ હોય. એ સીતા માતાની અગ્નિ પરીક્ષા માંગે. આ આપણી અગ્નિ પરીક્ષા જ છે. આપણા બાળકોને ભૂખ્યા તરસ્યા રાખવા એ શું અગ્નિ પરીક્ષાથી ઓછું છે? બાપજીનો જય. આવો આદિરાજજી, પધાર. રામધણી, આ જગલો સમાચાર લઈને આવ્યો છે કે ગંગાબા બીમાર થયા છે, અને સાંભળવામાં તો એ પણ આવ્યું છે કે તમે એને પાણી આપવાની ના પાડી દીધી. બસ એ જ ઘડીએ હું ઊભો થયો ને તમારા ચરણ પકડવા માટે. ના 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 ના, તમારે આ ન કરવાનું. રામધણી, આમ તો હું કોઈના વખાણ નથી કરતો, પણ એક વાત તમને જણાવી દઉં, તો તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો બધુંય બાજુમાં રાખીને પેલા પોતાના સંતાનોને સાચવ્યા. બાપજીની પ્રતિષ્ઠા સામે પોતાના દીકરા અને વહુને આટલા તાવમાં પણ તરસ્યા રાખ. ધન્ય છે ગામધણી, તમને ધન્ય છે. આવી મક્કમતા એનામાં જ હોય કે બાપજીનો સાચો ભક્ત. હવે મને સમજાય છે કે બાપજી એમના પ્રવચનમાં એમના સૌથી મોટા ભક્ત તરીકે તમારું નામ કેમ લેશે. ચાલો આપણે બધા આજે પ્રાર્થના કરીએ ગંગાબાના ક્ષેમ કુશળ માટે. અને બાપજી તમારી મક્કમતા આવી જ મજબૂત રાખે. બાપુ, જોગમાયા શું થયું? મને કંઈક થઈ ગયું છે. એ બેભાન થઈ ગયા છે બા. ગંગા, શું થાય છે તમને? ગંગા, આંખ ખોલો. ગંગા, એકવાર આંખ ખોલો. ગંગા, તમે જાણો છો કે કોઈ પણ કાળ ખૂટડીના સળિયા આ કાળ સંઘને રોકી શકે એમ નથી. મારે આ તમારી ધર્મની લડાઈ કોઈ તલવારના જોરે નથી જીતવી, પણ જો આ લડાઈમાં તમને કંઈ થઈ જશે તો હું નહીં ચલાવી લઉં. ગંગા, ગંગા. કાળસંગ, ગંગાદેવીની તો શું દુર્દશા થઈ છે. સરવૈયા પરિવારના રતન એવા ભગતજીભાઈની સુપુત્રી રામધણી કળબાજી ગોયલની પુત્રવધુ આજે એક પાણીના ટીપા માટે વલખા મારી રહી છે. આ એ જ ગંગાદેવી છે ને જેના એક ભજનથી મેઘરાજા સાંભેલા ધાર વરસે છે. પણ આજે એક ટીપા માટે તરસો છે. સમજાય છે ને કાળસંગ? બાપજીનો કોપ. આદિરાજ, ચાલ્યો જા અહીંથી. મારા હાથ હમણાં ધર્મના માર્ગમાં ચાલવા માટે બંધાયેલા છે. બાકી આ કહર સંગ તલવારના એક ઝાટકે તારા અને તારા બાપજીના 2 કટકા કરવા સમર્થ છે. સિંહ જ્યારે પિંજરામાં હોય ને તો પણ એ સિંહ જ હોય. એનાથી દૂર રહેવામાં જ સલામતી છે, સમજો? ચાલો જાણીથી. કાળસંગ, એ સિંહ શું કામનો તે પોતાની સિંહણને જ ના બચાવી શકે. આજો તારા હાથથી સહેજ જ દૂર પાણી મૂકેલું છે. પોતાનો અહંકાર તોડ અને મારી ક્ષમા માંગી લે. એમ પણ તારા બાપુએ કહ્યું હતું ને કે માફી માંગવાથી કોઈ નાનું નથી બની જતું. અને ગંગાદેવી તો બેશુદ્ધ છે. માત્ર તું માફી માંગી લે અને પાણી પાઈ દે ગંગાબાને. એવું કોઈ દિવસ નહીં બને. ચાલો જા અહીંથી. ગંગા, 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 શું થાય છે તમને? ગંગા, ગંગા, આંખ ખોલો. ગંગા,
ગંગા બિનબા બાપુ, બિનબાને શું થાય છે? બિનબાનો જીવ બચાવી લો બાપુ. બાપુ, બિનબાનો જીવ નહીં બચાવો ને તમે તો હું તમારાથી ક્યારે નહીં વાત કરું. કંઈ પણ આંટી. કરીને મારા બિનબાને બચાવી લો બાપુ. બિનબાને બચાવી લો. બાપજીનું પાદુકાનું મંદિર બનશે તે તોડી નખાશે. ગામના લોકોના ઘર તૂટી જશે તે પાછા બંધાઈ જશે બાપુ. પણ બિનબાને કંઈ થશે ને તે પાછા નહીં આવી શકે. બાપુ, એમની મદદ કરો ને બાપુ. બિનબા,